હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત। તો દોસ્તો કહેવાય છે કે ચીન દેશ છે તે ભારત કરતાં 100 વર્ષ આગળ છે। તો દોસ્તો આજે આપણે ભારત અને ચીન વિશેની થોડી વાત કરીશું। તો દોસ્તો 1947માં ભારત દેશ આઝાદ થયો અને એના 1 વર્ષ પછી એટલે કે 1948માં ચીન આઝાદ થયું। જેવી રીતના અંગ્રેજો પાસે આપણો ભારત દેશ ગુલામ હતો તેવી રીતના અંગ્રેજો પાસે ચીન પણ ગુલામ જ હતો। તો 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1948માં ચીન આઝાદ થયો। તો દોસ્તો ચીને એવું તે શું કર્યું કે આપણા કરતાં આજે 100 વર્ષ આગળ છે। તો ચલો આજે આપણે આખી વિગતવાર માહિતી જોઈએ। ભારત અને ચીન એશિયાના બે સૌથી મોટા અને ઝડપથી વિકસતા દેશો છે, પરંતુ બંનેની રાજકીય વિચારધારા, અર્થતંત્ર, વસ્તી નિયંત્રણ અને સામાજિક માળખામાં ઘણો તફાવત છે। ચીન એક સામ્યવાદી દેશ છે અને ત્યાં એક જ પક્ષનું શાસન ચાલે છે। દોસ્તો 1948માં જ્યારે ચીન આઝાદ થયું તેના પછી ત્યાં આટલા વર્ષો સુધી ત્યાં એક જ પક્ષનું શાસન ચાલે છે, બીજો કોઈ પક્ષ નથી। જ્યારે ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને અહીંયા બહુ જ પક્ષીય ચૂંટણીઓ થાય છે। દોસ્તો આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં નેતાઓ બનવા માટેની લાંબી લાઈનો લાગી છે। ભણેલા હોય કે અભણ હોય પણ બનવું છે નેતા। અને જો નેતા બન્યા પછી જો આ દેશમાં વિકાસના કાર્યો કરવા હોય, આ રાષ્ટ્રની સેવા કરવી હોય, આ ધર્મની સેવા કરવી હોય તો બરોબર છે, પણ નેતા બન્યા પછી આ લોકોને પોતાના ઘર ભરવા છે અને આ દેશને લૂંટવો છે। દોસ્તો ભારત કરતાં ચીન 100 વર્ષ આગળ છે। તેનું મેન કારણ છે કે ચીન 1948માં આઝાદ થયું અને તેના પછી ચીનમાં સારામાં સારું શિક્ષણમાં બદલાવ આવ્યો। એટલે કે સારામાં સારો શિક્ષણ મંત્રી બેઠો, જે ભણેલા ગણેલા વ્યક્તિઓ હતા તેમને શિક્ષણ વિભાગમાં બેસાડવામાં આવ્યા અને પૂરેપૂરો શિક્ષણમાં બદલાવ લાવ્યો અને જેથી કરીને આજે ચીન છે તે ટોપ લેવલમાં ચાલે છે। તો દોસ્તો આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુસ્તાનમાં આજે પણ એની એ હાલત છે। દોસ્તો આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણા શિક્ષણમાં હજુ સુધી બદલાવ આવ્યો નથી અને જ્યાં સુધી શિક્ષણમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આપણો દેશ આગળ નહીં આવે। દોસ્તો તમે જાણો છો કે આજે સ્કૂલોમાં બાળકો ભણવા જાય છે પણ સરકારી શાળાઓમાં પૂરતો સ્ટાફ મળતો નથી અને ગુજરાતમાં તો ઘણી બધી એવી સ્કૂલો છે જેના કારણે સ્કૂલો શિક્ષકો ન મળવાથી શાળાઓ બંધ થઈ ગઈ છે। તમે જાણો છો કે કેટલા બધા બાળકોએ ભણવાનું છોડી મૂક્યું છે। દોસ્તો ભારત અને ચીનની આપણે શિક્ષણની વાત કરીએ તો દોસ્તો ભારત છે તે 66% શિક્ષિત દેશ છે અને જ્યારે ચીન છે તે 98% શિક્ષિત દેશ છે। એટલે કે ભારતમાં 66% લોકો ભણેલા ગણેલા છે અને ચીનમાં 98% લોકો ભણેલા ગણેલા છે। અને જ્યારે અભણ લોકોની વાત આવે, અશિક્ષિતની વાત આવે તો 34% લોકો ભારતમાં અશિક્ષિત છે અને ખાલી ફક્ત ને ફક્ત 2% લોકો ચીનમાં અશિક્ષિત છે। એટલે કે 2% લોકો ભણેલા ગણેલા ચીનમાં નથી। તો દોસ્તો આના ઉપરથી આપણને ખબર પડે કે ચીન આપણા કરતાં ભણેલું ગણેલું કેટલું આગળ છે। દોસ્તો ચીન શિક્ષણમાં જ નહીં પણ ભારત કરતાં બધા જ ક્ષેત્રોમાં આગળ છે। બંને દેશો જ્યારે આઝાદ થયા ત્યારે જીડીપીમાં બંને દેશો લગભગ સરખા જેવા જ હતા। 1980માં ભારતની જીડીપી $186 અબજ હતી અને ચીનની જીડીપી $191 અબજ હતી। એટલે કે બંનેની જીડીપી વચ્ચે થોડું ઘણું જ અંતર હતું। જો કે આજે જીડીપીની રીતે ચીન છે તે બીજા નંબર ઉપર છે અને ભારત છે તે જીડીપીની રીતે 5માથી 6થા નંબર ઉપર છે અને હવે બંને દેશોની વચ્ચે જીડીપીનું અંતર લગભગ 7 ગણું છે।
દોસ્તો, ચીન આપણા કરતાં ઘણું આગળ છે. તેનું બીજું એક કારણ છે કે ચીને તેમના લોકોનું, તેમની વસ્તીનો ઉપયોગ કર્યો અને આપણે ત્યાં હજુ પણ મોટા ભાગના લોકો બેરોજગાર ફરે છે. ભારત અને ચીન વચ્ચે જો સૌથી મોટું અંતર હોય તો તે છે શિક્ષિત અને અશિક્ષિતનું. દોસ્તો, શિક્ષણની સાથે સાથે ચીને સમયને પણ એટલું જ મહત્વ આપ્યું છે. આજે આપણે ભારતમાં જો કંઈ કામ ધંધો ન હોય તો આપણે એમ કહીએ છીએ કે હું ટાઈમ પાસ કરું છું. પાનના ગલ્લા ઉપર જઈએ હશે, મસાલો ખાઈએ છીએ, પિચકારી મારીએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે હું ટાઈમ પાસ કરું છું. દોસ્તો, કોઈ અભણ નેતા આવતો હોય અને જો અભણ નેતાની મિટિંગ હોય તો આપણે આપણો કામ ધંધો છોડીને આપણે તે રેલીમાં ફક્ત ને ફક્ત ચવાણું ખાવા માટે અને બસમાં ફરવા માટે રેલીમાં જતા રહીએ છીએ. અને આ અભણ નેતાઓના કારણે આપણા ભારતમાં આજે ભણેલા ગણેલા લોકો સૌથી વધારે બેરોજગાર છે. દોસ્તો, જીડીપીમાં જ નહીં પરંતુ કેપિટલ ઇન્કમમાં પણ ચીન છે તે ભારત કરતાં 3 ગણું આગળ છે. દોસ્તો, ચીનના લોકોની કેપિટલ ઇન્કમ પણ 30,733 યુઆન એટલે કે 3.28 લાખ રૂપિયાથી વધારે છે અને ભારતમાં દરેક વ્યક્તિની વાર્ષિક કમાણી 1.35 લાખ રૂપિયા છે. આ સિવાય ભારત ઉપર 2019માં 40.18 લાખ કરોડ રૂપિયા વિદેશી દેવું હતું અને જ્યારે ચીન ઉપર 15,200 કરોડ રૂપિયા દેવું, વિદેશી દેવું ચીન ઉપર હતું. દોસ્તો, ભારતના બજેટ કરતાં ચીનનું બજેટ આપણા કરતાં 8 ગણું વધારે છે. ચીન ભારત કરતાં ડિફેન્સમાં, એજ્યુકેશનમાં અને હેલ્થ બજેટમાં પણ આપણા કરતાં વધારે આગળ છે. દોસ્તો, ભારતમાં 2017-18માં બેરોજગારી દર 6.1% પર આવી ગઈ હતી અને તે પણ 45 વર્ષમાં સૌથી વધારે હતી. જો કે ચીનમાં બેરોજગારી દર 3.6% છે. દોસ્તો, આજે પણ આપણા દેશને સારા શિક્ષણની જરૂર છે અને સારા શિક્ષકોની જરૂર છે અને ભણેલા ગણેલા નેતાઓની જરૂર છે. જો ભણેલા ગણેલા નેતાઓ સત્તામાં હશે તો આ દેશમાં બદલાવ 100% આવશે. જય હિન્દ, જય ભારત.